दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय श्री कृष्ण અને ગુડ મોર્નિંગ। હવે આજે આપણે જોઈએ કે ગયા વખતના લેક્ચરની અંદર ભૌતિક અતિશોષણ એનો પહેલો પ્રકાર આપણે જોયો। હવે એની અમુક લાક્ષણિકતા વિશે આપણે જોઈએ। તો ભૌતિક અતિશોષણની કેટલીક લાક્ષણિકતાઓ। તો આ જે પ્રશ્ન છે એ 2 માર્ક્સની અંદર એ પૂછાય અથવા ભૌતિક અતિશોષણ અને રાસાયણિક અતિશોષણ વચ્ચેનો તફાવત 3 ગુણની અંદર પણ પૂછી શકાય। તો આપણે જોઈએ પહેલા કે ભૌતિક અતિશોષણની લાક્ષણિકતાઓ। ભૌતિક અતિશોષણની લાક્ષણિકતા। એની અંદર પહેલો મુદ્દો કે એની અંદર વિશિષ્ટતાનો અભાવ। ભૌતિક અતિશોષણ હોય તો એમાં વિશિષ્ટતા જોવા મળતી નથી। તો ભૌતિક અતિશોષણમાં વિશિષ્ટતાનો અભાવ, કારણ કે ભૌતિક અતિશોષણની અંદર કોઈ પણ ઘન પદાર્થની સપાટી ઉપર કોઈ પણ વાયુ એનું અધિશોષણ થઈ શકે કે આ સપાટી કોઈ પસંદગીશીલ વાયુ માટે હોતી નથી, એટલે કે કોઈ વિશિષ્ટ પસંદગી એમાં હોતી નથી। ભૌતિક અધિશોષણમાં વિશિષ્ટતા જોવા મળતી નથી, કારણ કે ઘન સપાટી ઉપર અધિશોષિત થયેલા વાયુની કોઈ પણ પસંદગી હોતી નથી, એટલે કે કોઈ પણ વાયુનું અધિશોષણ થઈ શકે, એમાં કોઈ વિશિષ્ટતાની પસંદગી હોતી નથી, કારણ કે ઘન સપાટી ઉપર જે વાયુનું અધિશોષણ થાય એ અધિશોષણમાં ભૌતિક અધિશોષણની અંદર નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ હોય અને આ નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ આખી સપાટીની ફરતી બાજુ દરેક દિશામાંથી નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ જોવા મળતું હોય, એટલે કહેવાય છે કે ભૌતિક અધિશોષણમાં નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ સાર્વત્રિક હોય છે। આથી એમાં કોઈ પણ વાયુ હોય એનું સપાટી ઉપર સહેલાઈથી અધિશોષણ થઈ શકે, એમાં કોઈ વિશિષ્ટ વાયુની પસંદગી હોતી નથી। એવું નથી કે કોઈ ખાસ વાયુ એમાં અધિશોષણ થાય, બીજા વાયુનું અધિશોષણ ન થાય।
તો આની અંદર ખાસ કરીને વિશિષ્ટતાનો અભાવ એટલા માટે છે કે વિશિષ્ટ એટલા માટે નથી કે એની અંદર ખાસ પ્રકારનું નિર્ભર વાનરસ્વાસ આકર્ષણ બળ સાર્વત્રિક હોય. હવે આકર્ષણ બળ સાર્વત્રિક હોય એટલે કોઈ પણ વાયુ હોય કે નિર્બળ વાયુ હોય કે પ્રબળ વાયુ હોય કે મધ્યમ વાયુ હોય, કોઈ પણ વાયુ હોય એનું સહેલાઈથી અધિશોષણ થઈ શકે. એટલે સપાટી ઉપર કોઈ પણ વિશિષ્ટ વાયુની પસંદગી હોતી નથી. એટલે પહેલો મુદ્દો આપણે સમજી લેજો કે વિશિષ્ટતાનો અભાવ કરવાને છે. હજી કહું છું કે ઘન સપાટી ઉપર કોઈ પણ વાયુ સહેલાઈથી અધિશોષણ થાય. સપાટી ઉપર કોઈ વિશિષ્ટ વાયુની કોઈ પસંદગી હોતી નથી, કારણ કે વાનરસ્વાસ આકર્ષણ બળ સાર્વત્રિક છે. ભૌતિક અધિશોષણનો અર્થ એ છે કે વાનરસ્વાસ આકર્ષણ બળને જ કારણે આ ઉદ્ભવે છે. વાનરસ્વાસ આકર્ષણ બળ એમાં સાર્વત્રિક હોય, બધી દિશામાં જોવા મળે, એટલે કોઈ પણ વાયુનું અધિશોષણ થઈ શકે. કારણ કે ઘન પદાર્થની સપાટી પર કોઈ પણ વાયુનું સહેલાઈથી અધિશોષણ થાય છે. તેમાં કોઈ વિશિષ્ટ વાયુની પસંદગી હોતી નથી, કારણ કે તેમાં વાંડર વાલ્સ આકર્ષણ બળ સાર્વત્રિક હોય છે. એટલે વાનરસ્વાસ કેવું છે? સાર્વત્રિક છે. દરેક વાયુનું સહેલાઈથી અધિશોષણ થાય, વિશિષ્ટ વાયુની પસંદગી હોતી નથી, એટલે વિશિષ્ટતાનો અભાવ છે. આથી ભૌતિક અધિશોષણની મુખ્ય લાક્ષણિકતા કે એમાં કોઈ વિશિષ્ટતા જોવા મળતી નથી. ગમે તે વાયુ આવે એનું અધિશોષણ સહેલાઈથી થાય. એટલે આ મુદ્દો તમે સમજી લીધો કે વિશિષ્ટતાનો અભાવ કોઈ પણ વાયુ ઘન પદાર્થની સપાટી ઉપર સહેલાઈથી અધિશોષણ થઈ શકે, તેમાં કોઈ પણ વિશિષ્ટ વાયુ પસંદગી હોતી નથી. એટલે કે ખાસ કોઈ વાયુ જ અધિશોષણ થાય, બીજા વાયુ અધિશોષણ ન થાય એવી કોઈ પસંદગી હોતી નથી. એટલે કે પસંદ થયેલા જ વાયુનું અધિશોષણ થાય, બીજાનું ન થાય એવું આમાં હોતું નથી. કારણ કે ભૌતિક અધિશોષણમાં વાનરસ્વાસ આકર્ષણ બળ સાર્વત્રિક એટલે બધી જ દિશામાં જોવા મળે છે. એટલે તમને આ લાક્ષણિકતા લખો અને એને સમજાવો. બીજું, અધિશોષિત ના સ્વભાવ પર આધાર. અધિશોષિત ના સ્વભાવ. અધિશોષિતનો સ્વભાવ
કે ઘન પદાર્થની સપાટી હોય, એની ઉપર જે વાયુ છે એનું જે અધિશોષણ થાય, એ અધિશોષિત વાયુ હોય એના જથ્થા, જે જથ્થો અધિશોષણ થયો હોય જે વાયુનો, એની પ્રકૃતિ અથવા એના સ્વભાવ ઉપર આધાર રાખે. એટલે કે જે અધિશોષિત થયેલો જે વાયુ છે એનું સહેલાઈથી પ્રવાહીકરણ પામે એની ક્ષમતા ઉપર એનો આધાર રાખે. જે વાયુનું અધિશોષણ થયું હોય એ જો વાયુ સહેલાઈથી પ્રવાહીકરણ પામતો હોય તો એ વધુ માત્રામાં અધિશોષણ થાય. સહેલાઈથી પ્રવાહીકરણ ન પામતો હોય તો એનું અધિશોષણની માત્રા ઓછી હોય. એટલે કહેવાય છે કે ઘન પદાર્થની સપાટી ઉપર જે અધિશોષિત થયેલા વાયુનો જથ્થો તેની પ્રકૃતિ કે તેના સ્વભાવ ઉપર આધાર રાખે. એટલે કે સહેલાઈથી પ્રવાહીકરણ થવાની ક્ષમતા ઉપર આધાર રાખે. જે વાયુ સહેલાઈથી પ્રવાહીકરણ પામે તે વાયુનું અધિશોષણ વધુ થાય, જે વાયુનું પ્રવાહીકરણ ઓછું થાય તેની અધિશોષણ ક્ષમતા ઓછી. એટલે જે વાયુનું પ્રવાહીકરણ સહેલાઈથી થતું હોય તેનું અધિશોષણ વધુ માત્રામાં થાય. હવે વાયુ પ્રવાહીકરણ ક્યારે થાય? જ્યારે વાયુ છે એના ક્રાંતિક તાપમાને, જ્યારે ક્રાંતિક તાપમાને પહોંચે, તમે આગલા ધોરણમાં ભણી ગયા 11માં આવતું કે ક્રાંતિક તાપમાને હંમેશા વાયુનું સહેલાઈથી પ્રવાહીકરણ થાય છે. તો ક્રાંતિક તાપમાને વાયુનું સહેલાઈથી પ્રવાહીકરણ થાય છે અને ભૌતિક અધિશોષણમાં વાંડરવાલ્સ છે આકર્ષણ બળ છે એ ક્રાંતિક તાપમાનની નજીક વધુ પ્રબળતા ધરાવે. વધુ પ્રબળતા ક્યારે ધરાવે ભૌતિક અધિશોષણ? એ ક્રાંતિક તાપમાન આવે એટલે ત્યારે એની પ્રબળતા વધી જાય. આથી ક્રાંતિક તાપમાને વાયુની અધિશોષણની ક્ષમતા વધી જાય, કારણ કે વાયુનું સહેલાઈથી પ્રવાહીકરણ થાય છે. તો ક્રાંતિક તાપમાને સહેલાઈથી પ્રવાહીકરણ થતું હોવાથી વાયુનું અધિશોષણની માત્રા વધે છે. એટલે અધિશોષિતનો સ્વભાવ કે ઘન સપાટી ઉપર ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષિત થયેલા વાયુના જથ્થા તેના સ્વભાવ કે પ્રકૃતિ પર આધાર રાખે છે. એટલે કે વાયુનું સહેલાઈથી પ્રવાહીકરણ થઈ શકે, પ્રવાહીકરણ થવાની ક્ષમતા પર આધાર રાખે છે. એટલે કે
કે ઘન પદાર્થની સપાટી પર અધિશ્વસિત જે થયેલા વાયુના જથ્થા શેના પર આધારે કે તેના સ્વભાવ કે પ્રકૃતિ, એટલે કે સહેલાઈથી પ્રવાહીકરણ થવાની ક્ષમતા ઉપર આધાર રાખે. જે વાયુનું સહેલાઈથી પ્રવાહીકરણ થતું હોય તેવા વાયુની અધિશોષણની માત્રા વધુ હોય છે. જે વાયુનું સહેલાઈથી પ્રવાહીકરણ, કારણ કે પ્રવાહી હોય ને એ સપાટી ઉપર એકદમ શોષાઈ જાય, એટલે જે વાયુ હોય, કારણ કે વાયુ છે એ સપાટી પર આવે તો અમુક શોષાય ને અમુક મુક્ત થઈ જતું હોય, એટલે અધિશોષણની ક્ષમતા ઘટી જાય. પણ જ્યારે એ વાયુની પ્રવાહીકરણની ક્ષમતા વધી જાય તો વાયુનું જ્યારે પ્રવાહીકરણ થઈ અને સપાટી ઉપર એનું અધિશોષણ વધી જાય અને વાયુનું તેના ક્રાંતિક તાપમાને TC કહેવાય ને, ક્રિટિકલ ટેમ્પરેચર, તાપમાને સહેલાઈથી પ્રવાહીકરણ થાય છે. ક્રાંતિક તાપમાને એનું સહેલાઈથી પ્રવાહીકરણ થાય છે. એટલે આ વિશિષ્ટતાનો અભાવ પહેલો મુદ્દો, અધિશ્વસિતનો સ્વભાવ બીજો મુદ્દો. હવે વાદળશ્વાસ આકર્ષણ બળ, જ્યારે ક્રાંતિક તાપમાન આવે ત્યારે વાદળશ્વાસ આકર્ષણ બળની પ્રબળતા વધી જાય. આથી આવા વાયુનું વધુ પ્રમાણમાં અધિશોષણ થાય. ક્રાંતિક તાપમાને વાદળશ્વાસ બળની પ્રબળતા વધી જાય. આથી સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુનું અધિશોષણ વધુ થાય છે. જેમ કે ઘન પદાર્થની સપાટી ઉપર, એટલે કે ચારકોલ હોય એની સપાટી ઉપર SO2 વાયુ છે એવું સહેલાઈથી પ્રવાહીકરણ મિથેનની સરખામણીમાં વધુ થતું હોવાથી SO2 વાયુનું અધિશોષણ મિથેન કરતાં વધુ પ્રમાણમાં થાય છે. એનું આપણે ઉદાહરણ સમજીએ. હવે હું ઉપર લખું છું એટલે તમને દેખાતું ન હોય તો તમે જોઈ શકો. આ બીજો મુદ્દો છે એનો, આ બધું લખતા જાજો. વચ્ચે જ લખી છે એટલે તમને ન દેખાતું હોય તો દેખાવાનો પ્રોબ્લેમ થઈ જાય. આ બીજો, હવે આ ત્રીજો મુદ્દો કે ક્રાંતિક તાપમાને વાદળ શ્વાસ આકર્ષણ બળ વધુ પ્રબળ બને છે. આથી
TC તાપમાને સહેલાઈથી પ્રવાહીકરણ થઈ શકે તેવા વાયુનું સપાટી પર વધુ માત્રામાં અધિશોષણ થાય છે. દાખલા તરીકે 1 ગ્રામ ચારકોલની સપાટી પર SO2 વાયુનું મિથેન વાયુ કરતા સહેલાઈથી SO2 વાયુનું મિથેન વાયુ કરતા સહેલાઈથી પ્રવાહીકરણ થતું હોવાથી SO2 વાયુનું અધિશોષણ મિથેન કરતા વધુ માત્રામાં થાય છે. એનો સ્વભાવ છે કે સહેલાઈથી પ્રવાહીકરણ થાય એવા વાયુનું અતિશોષણ ઘન પદાર્થની સપાટી ઉપર વધુ થાય. 1 ગ્રામ ચારકોલ લીધો, એની સપાટી ઉપર SO2 વાયુનું મિથેન વાયુ કરતા સહેલાઈથી પ્રવાહીકરણ થતું હોવાથી SO2 વાયુનું અધિશોષણ મિથેન CH4 કરતા વધુ માત્રામાં થાય છે. તમને એવું કારણ પૂછે કે ફલાણા વાયુ કરતા ફલાણા વાયુનું અધિશોષણ વધુ પ્રમાણમાં થાય એક માર્કમાં, તેમાં ખાલી જ જવાબ કે જે વાયુનું પ્રવાહીકરણ સહેલાઈથી થતું હોય એવા વાયુનું અધિશોષણ વધુ માત્રામાં થાય અને વાયુનું પ્રવાહીકરણ તેના ક્રાંતિક તાપમાને સહેલાઈથી થાય. તો અહીંયા એવો અર્થ થયો કે SO2 વાયુનું ક્રાંતિક તાપમાન મિથેન કરતાં વધુ છે. જેમ ક્રાંતિક તાપમાન વધે એમ એનું પ્રવાહીકરણ સહેલાઈથી થતું હોય છે. એટલે આ મુદ્દો તમને સમજી શકાય, કારણ કે અત્યારે આપણે ઓનલાઈન ઉપર અભ્યાસ કરીએ છીએ એટલે બધા મુદ્દાને આપણે સમજી ન શકાય, કારણ કે એમાં વિદ્યાર્થીને સમજાણું કે કયા વિદ્યાર્થી ન સમજાણું એ મને ખબર પડે નહીં. એ તો અમુક મુદ્દા હશે ત્યારે જ્યારે આપણે પાછા ભેગા થાવ ત્યારે આનું રિવિઝન કરવામાં આવશે. એટલે આ મુદ્દો છે કે અતિશોષિતનો સ્વભાવ. એટલે આ તમે સહેલાઈથી સમજી શકો એ રીતના મેં તમને લખાવી દીધું. આ એનું ઉદાહરણ છે. ઉદાહરણની અંદર SO2 વાયુ અને મિથેન વાયુ એ બેની સરખામણી કરી. SO2 વાયુ શા માટે વધુ અતિશોષિત થયો? કારણ કે એનું પ્રવાહીકરણ ઊંચું છે, કારણ કે એનું ક્રાંતિક તાપમાન ઊંચું છે. હવે ત્રીજો મુદ્દો આવે છે કે પ્રતિવર્તી સ્વભાવ, ભૌતિક અતિશોષણનો પ્રતિવર્તી સ્વભાવ. ચાલો આપણે સહેલાઈથી આપણે સમજીએ.
જેને ખબર ન પડતી હોય જે મુદ્દો જે લીટી ઈ મારા નંબર ઉપર ફોન કરી અને પૂછી શકે. મારો નંબર છે 70 16 70 73 57. ફોન દ્વારા મને પૂછી શકે. 70 16 70 73 57. હજી તો શું ખબર ન પડી હોય તો તરત જ પૂછી શકે. હવે ત્રીજો મુદ્દો, પ્રતિવર્તી સ્વભાવ. કારણ કે પહેલા આપણે સમજીએ કે ઘન અધિશોષકની સપાટી ઉપર વાયુનું જે અધિશોષણ થાય એ હંમેશા પ્રતિવર્તી હોય. એમાં પુરોગામી ક્રિયા થાય અને પ્રતિગામી ક્રિયા થાય. કારણ કે વાયુનું દબાણ વધારવામાં આવે તો પુરોગામી પ્રક્રિયા થાય, વાયુનું દબાણ ઘટાડવામાં આવે તો પ્રતિગામી પ્રક્રિયા થાય. લસ એટલે એનો નિયમ મુજબ. તો આપણે જોઈએ કે પ્રતિવર્તીનો સ્વભાવ ધરાવે છે કે ભૌતિક અધિશોષણ એની અંદર ઘન પદાર્થની સપાટી ઉપર વાયુનું જે અધિશોષણ થાય છે તે પ્રતિવર્તી સ્વભાવ ધરાવે છે. તો અહીંયા પહેલો મુદ્દો લખું છું કે ઘન પદાર્થની સપાટી ઉપર વાયુનું અધિશોષણ પ્રતિવર્તી સ્વભાવ એટલે પુરોગામી અને પ્રતિગામી બે ક્રિયા થાય જેને આ અને આ નિશાની વડે ધરાવે છે. ઘન પદાર્થની સપાટી પર જ્યારે વાયુનું અધિશોષણ થાય ત્યારે પુરોગામી થાય અને પ્રતિગામી ક્રિયા થાય. તો સામાન્ય રીતે આ એક છિદ્રાળુ ઘન પદાર્થ છે. આ વાયુ છે એનું અધિશોષણ થાય અને ઉત્સર્જન થાય. વાયુનું શોષણ થાય, શોષેલ વાયુ પછી ઉત્સર્જન થાય. એમાં પહેલો મુદ્દો કે વાયુનું દબાણ વધારતા લ સેટે લિયરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા પુરોગામી થઈ વાયુનું કદ ઘટે છે. કારણ કે વાયુ એટલે વાયુ છે એ નિપજ તરફ જાય એટલે વાયુનું કદ ઘટે પુરોગામી. કારણ કે વાયુનું દબાણ વધારીએ એટલે દબાણ વધી જાય એટલે દબાણ લાગતા પુરોગામી પ્રક્રિયા થઈ અને નિપજનું પ્રમાણ વધી જાય ત્યારે વાયુનું કદ આ જે વાયુ છે એના કદમાં
ઘટાડો થાય, કારણ કે વાયુનો જથ્થો નિપજ તરફ હોઈ જાય એટલે પ્રક્રિયક બાજુ વાયુનું કદ ઘટી જાય. બીજો મુદ્દો, વાયુનો દબાણ ઘટાડતા સેટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા પ્રતિગામી થઈ વાયુ સપાટી પરથી દૂર થાય છે. કારણ કે પ્રતિગામી પ્રક્રિયા થાય, પ્રતિગામી પ્રક્રિયા એટલે અહીંયા વાયુનો જથ્થો વધી જાય, વાયુનો વધેલો જથ્થો છે એ બાષ્પીભવન થઈ જાય અથવા વાતાવરણમાં મુક્ત થઈ જાય એટલે બે ઘટના થાય. નિપજ gives એટલે વાયુ સપાટી પરથી દૂર થાય એટલે પ્રતિવર્તી ક્રિયા થઈ ગઈ અને પૂર્વગામી. આ પૂર્વગામી છે ને આ પ્રતિગામી છે, બે ક્રિયા થઈ એટલે એને પ્રતિવર્તીનો સ્વભાવ કહેવાય. એટલે સપાટી ઉપર જે વાયુનું અતિશોષણ થયું હોય એ વાયુનું જો દબાણ વધારવામાં આવે તો વાયુને દબાણ વધારતા વાયુ અંદર દાખલ થાય અને નિપજ બની જાય એટલે વાયુનો કદ ઘટી જાય. જ્યારે વાયુનું દબાણ ઘટાડવામાં આવે તો અંદર શોષેલો વાયુ હોય એ સહેલાઈથી પ્રતિગામી ક્રિયા છે, બે ક્રિયા છે, પૂર્વગામી પ્રતિગામી ક્રિયા થઈ અને વાતાવરણમાં દૂર થાય, સપાટી પરથી વાતાવરણમાં જતો રહે એટલે આ પ્રતિવર્તી ક્રિયા જોવા મળે છે. તો તમે પ્રતિવર્તી સ્વભાવ. હવે ભૌતિક અધિશોષણ એક ક્રિયા છે ઉષ્માક્ષેપક, કારણ કે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્માક્ષેપક હોવાથી તાપમાન વધારતા અધિશોષણની ક્ષમતા કારણ કે ઉષ્માક્ષેપક હોય એટલે તાપમાન વધારે તો ફાયદાકારક નથી હોતું, કારણ કે પ્રતિગામી પ્રક્રિયા થઈ જાય લસેટેના નિયમ પ્રમાણે એટલે અધિશોષવાની ક્ષમતા જે ઘટી જાય. એટલે સામાન્ય રીતે પ્રતિવર્તીનો સ્વભાવ જ્યારે ઘન પદાર્થની સપાટી ઉપર વાયુનું અધિશોષણ કેવું હોય, ઘન પદાર્થ હોય એના પર વાયુ આવે ત્યારે અંદર શોષાય અને શોષેલ વાયુ દૂર થાય એટલે પ્રતિવર્તી સ્વભાવ ધરાવે છે. જો દબાણ વધારવામાં આવે તો વાયુનું અધિશોષણ વધુ થાય, જો દબાણ ઘટાડવામાં આવે તો શોષેલું વાયુ સપાટી પર આવી અને મુક્ત થાય. આવી રીતના પ્રતિવર્તી સ્વભાવ ધરાવતો હોય છે. એટલે તમે આ ત્રીજો મુદ્દો અને લાક્ષણિકતાનો ત્રીજો મુદ્દો ખાસ ધ્યાન રાખજો, પ્રતિવર્તી સ્વભાવ. હવે આપણે જોઈએ ચોથો મુદ્દો
टोटल 5 मुद्दा है। ચાલો હવે ત્યાર પછીનો ચોથો મુદ્દો કે અતિશોષણ. હવે ચોથો મુદ્દો આપણે જોઈએ કે અતિશોષકની સંપર્ક સપાટી. અતિશોષકની સંપર્ક સપાટી જે ઘન પદાર્થની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ અતિશોષણની માત્રા વધે. દાખલા તરીકે કોઈ ઘન પદાર્થ હોય એનો બારીક પાવડર કરી નાખીએ તો ઝીણા કણમાં વેચાય તો ઝીણા કણની અંદર અતિશોષણ વધુ થાય, જ્યારે ઘન પદાર્થમાં અતિશોષણ ઓછું થાય. તો ઘન પદાર્થની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધે તેમ વાયુનું અતિશોષણ વધુ માત્રામાં થાય છે. દાખલા તરીકે ધાતુના બારીક પાવડરની સંપર્ક સપાટી વધારે હોવાથી તેમાં વાયુનું અતિશોષણ વધુ પ્રમાણમાં જે સારા અતિશોષક તરીકે ઓળખાય છે. જે સારા અતિશોષક તરીકે ઓળખાય છે. જેમ સંપર્ક સપાટી વધે, પાવડરની અંદર ઝીણા કણો હોય, પાવડર ઝીણા પાવડરની અંદર ઝીણા કણો હોય, એની સંપર્ક સપાટી વધારે હોય એટલે વાયુનું વધુ પ્રમાણમાં અતિશોષણ થાય, જે સારા અતિશોષક છે. દાખલા તરીકે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા નિકલના બારીક
નિકલનો બારીક પાવડર હાઇડ્રોજનનું વધારે અધિશોષણ કરે છે, જેને હાઇડ્રોજનેશન ક્રિયા કહે છે, જેને હાઇડ્રોજનેશન ક્રિયા કહે છે. એટલે કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા નિકલનો બારીક પાવડર હાઇડ્રોજનનું વધારે અધિશોષણ કરે છે, જેને હાઇડ્રોજનેશન ક્રિયામાં નિકલના ટુકડા કરતા નિકલનો બારીક પાવડર એ સારો અધિશોષક તરીકે ઓળખાય છે. તો સારા અધિશોષક એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધે એમ વાયુનું અધિશોષણની માત્રા વધે. એટલે કે ઘન પદાર્થ કરતાં એના બારીક પાવડરમાં અધિશોષણની ક્ષમતા વધુ હોય. એટલે આપણે સામાન્ય રીતે ઉદાહરણ લીધું કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ જે ઘી બનાવીએ તો એની અંદર નિકલના ટુકડા કરતા નિકલના બારીક પાવડરનો ઉપયોગ કરતા તે હાઇડ્રોજનનું વધુ પ્રમાણમાં હાઇડ્રોજન વાયુનું વધુ પ્રમાણમાં અધિશોષણ કરે છે અને હાઇડ્રોજનેશન ક્રિયા કરે છે. આજનું ડેઇલી ટેસ્ટ પહેલું ભૌતિક અધિશોષણ ઘટના સમજાવો. બીજું ભૌતિક અધિશોષણની વિવિધ લાક્ષણિકતા જણાવો. ચાલો હવે આના પછીના લેક્ચરની અંદર પછીની લાક્ષણિકતાઓ જોશું. આજનું લેક્ચર પૂરું થયું છે.